अस्सलामुअलैकुम। ધોરણ 6 અ બના વિદ્યાર્થીઓ, આજે આપણે ગુજરાતી વિષયમાં આપણા જે પ્રકરણ ચાલી ગયા છે 2, 3 અને 4 તેના સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ કેટલાક જોઈશું. બોર્ડ ઉપર લખીશ. ગઈકાલે આપણે જોયું શબ્દો અને તેના વાક્યમાં પ્રયોગ કરવાના હતા, તેનો અર્થ પણ લખવાનો હતો અને રૂઢિપ્રયોગો કેટલાક જોયા આપણે અને એ રૂઢિપ્રયોગોના અર્થ પણ સમજ્યા અને વાક્યો પણ લખ્યા હતા. હવે આજે આપણે સમાનાર્થી શબ્દ જોવાના છે અને કેટલાક વિરોધી શબ્દ. સૌપ્રથમ આપણે જોઈએ સમાનાર્થી શબ્દ. અહીંયા પહેલા આપણે જોવાના છે સમાનાર્થી શબ્દ લખીએ, બરાબર ને? એટલે તમે તમારી નોટબુકમાં હેડિંગ આપો સમાનાર્થી શબ્દ. ચાલો, પહેલા છે નિર્ધન, નિરક્ષર, વંદન, તવંગર, નિરોગી અને સૌ. નિરોગી, સૌ. સૌપ્રથમ આપણે આટલા પ્રકરણ 2 ના સમાનાર્થી શબ્દો જોઈએ. પહેલું છે નિર્ધન. નિર્ધન એનો અર્થ થાય છે ગરીબ અથવા દરિદ્ર. બે માંથી જે સહેલો શબ્દ લાગે એ તમારે સહેલાઈથી યાદ રાખવાનો છે. ગરીબ અથવા દરિદ્ર બે શબ્દ છે. નિર્ધનનો સમાનાર્થી શબ્દ ગરીબ, દરિદ્ર. હવે તમને વિરોધીમાં પૂછાય કે નિર્ધન, તો વિરોધીમાં આવશે તવંગર, કારણ કે તવંગર અહીંયા આપ્યો છે એનો અર્થ થાય છે પૈસાદાર અથવા માલદાર. હવે બીજું જોઈએ નિરક્ષર. નિરક્ષર એટલે અભણ, જે ભણેલા ન હોય તે અજ્ઞાની અથવા અભણ. નિરક્ષર, નિરક્ષર જુઓ અહીંયા, નિરક્ષર એટલે અભણ. વંદન, વંદન કરવા એટલે એનો અર્થ થાય છે નમસ્કાર. એનો સમાનાર્થી શબ્દ છે નમસ્કાર. વંદનનો સમાનાર્થી શબ્દ થાય છે નમસ્કાર. તવંગર, તવંગરનો અર્થ થાય છે માલદાર અથવા પૈસાદાર. તમે બે માંથી જે લખો એ, માલદાર અથવા પૈસાદાર. નિરોગી, રોગી એનો વિરોધી શબ્દ થાય છે નિરોગી, પરંતુ અહીંયા રોગી એટલે આપણે જોઈએ કે જે રોગિષ્ઠ હોય, જેને કઈક પ્રકારનો રોગ થયો હોય એ રોગી, અને નિરોગી એટલે એનો વિરોધી નિરોગી. નિરોગીનો અર્થ થાય છે સમાનાર્થી શબ્દ થાય છે તંદુરસ્ત. એટલે બિલકુલ તંદુરસ્ત વ્યક્તિ હોય એને નિરોગી વ્યક્તિ કહેવાય. તંદુરસ્ત. જોડણીમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમે સમાનાર્થી શબ્દ લખો, વિરુદ્ધાર્થી શબ્દ લખો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, તમે વ્યાકરણ કંઈક પર લખતા હો તો જ્યારે તમે લખો નિર્ધન એનો જવાબ લખો છો ગરીબ, તો જોડણીમાં બિલકુલ ધ્યાન રાખવાનું છે દરિદ્ર. ત્યાર પછી નિરક્ષર એટલે અભણ. વંદન સમાનાર્થી શબ્દ નમસ્કાર. તવંગર સમાનાર્થી શબ્દ માલદાર અથવા પૈસાદાર. નિરોગી સમાનાર્થી શબ્દ થાય છે તંદુરસ્ત. સૌ, સૌ એટલે બધા. ઘણીવાર તમને સૂચના આપવામાં આવે છે કે સૌ વિદ્યાર્થીઓ મેદાનમાં લાઈનમાં જાય, સૌ વિદ્યાર્થીઓ પ્રાર્થના હોલમાં જાય. સૌ એટલે કે બધા જ વિદ્યાર્થીઓ, બરાબર ને? સૌ તેનો અર્થ થાય છે બધા. હવે આપણે આગળ જોઈએ પ્રકરણ 3 એના સમાનાર્થી શબ્દ જોઈએ. આ થયા પ્રકરણ 2 ના. હવે પ્રકરણ 3 ના સમાનાર્થી શબ્દ જોઈએ આપણે. લોન એટલે લીલું ઘાસ. આપણે અહીંયા લખીએ સૌની નીચે લોન, એનો અર્થ થાય છે
લીલું ઘાસ સમાનાર્થી શબ્દ. ત્યાર પછી બીજું અન્ય. અન્ય વ્યક્તિ, અન્ય એટલે બીજું અથવા બીજી, બીજું અથવા બીજી. અન્ય એનો અર્થ થાય છે બીજી. અચાનક, અચાનક નો સમાનાર્થી શબ્દ છે એકાએક. આપણે એવું નથી કહેતા કે બાઇક લઈને જતા હોઈએ ને અચાનક વચ્ચે કૂતરો આવી જાય છે એટલે એક્સિડન્ટ થવાની શક્યતા રહે છે. અચાનક એટલે એકાએક આવી જવું, એકાએક ચોંકી જવું, અચાનક ચોંકી જવું, એટલે અચાનક એનો અર્થ થાય છે એકાએક. ત્યાર પછી આગળ ઘસરકો, મોસ્ટ આઈએમપી સમાનાર્થી શબ્દ ઘસરકો. ઘસરકો નો અર્થ થાય છે કાપો. પેલો આ મૂર્તિવાળા પાઠમાં છે કે એની નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો હતો. આવો જો શિલ્પી જે છે એ મૂર્તિ બનાવનાર પેલા નિર્માણ કાર્ય આવનાર જોવા આવનાર જે વ્યક્તિ છે, મંદિરનું નિર્માણ કાર્ય જોવા આવનાર જે માણસ છે એને પેલો શિલ્પી જે મૂર્તિ બનાવનાર શિલ્પી છે એ કહે છે કે એની નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો છે. ઘસરકો એટલે કાપો અથવા તો આંકો, બંનેમાંથી તમે જે સહેલું લાગે એ લખવાનું છે, કાપો અથવા આંકો. હવે બીજો એક શબ્દ થયો છે મોસ્ટ આઈએમપી સ્તંભ. મૂર્તિની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? આવો જ્યારે પેલો માણસ પૂછે છે ત્યારે શિલ્પી બતાવે છે કે પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર. સ્તંભ એટલે થાંભલો. સ્તંભ એટલે શું? થાંભલો. સ્તંભ એટલે થાંભલો. એ પણ મોસ્ટ આઈએમપી સવાલ છે, સોરી મોસ્ટ આઈએમપી સમાનાર્થી શબ્દ છે સ્તંભ એટલે થાંભલો. હવે આગળ ની શબ્દ, નિહ શબ્દ, નિહ શબ્દ અહીંયા બે ટપકા છે ની પછી એટલે ની હ વંચાય છે અહીંયા. નિહ શબ્દ એનો અર્થ થાય છે ચૂપ. એકદમ ચૂપ થઈને, શાંત થઈને પેલો જે છોકરો છે એ છોકરો ત્યાં નિશબ્દ બનીને જતો રહે છે. નિશબ્દ એટલે ચૂપ અથવા શાંત. ઠીક છે, આ થયા પ્રકરણ 2 ના, આ થયા પ્રકરણ 3 ના. બરાબર છે. હવે આપણે જોઈએ પ્રકરણ 4. પ્રકરણ 4 ના ઘણા બધા સમાનાર્થી શબ્દ છે. સમાનાર્થી શબ્દ થઈ ગયા પછી આપણે જોઈશું વિરોધી શબ્દ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ. હવે આપણે સમાનાર્થી શબ્દ છે, બરાબર ને? દરેકના બે બે અર્થ છે. તમને જે સહેલો પડતો હોય એ તમારે યાદ રાખવાનો છે. હું અહીંયા બંને અર્થ લખીશ. જોઈએ આગળ નવાઈ. એકદમ નવાઈ, નવાઈ લાગવી એટલે કે અચરજ પામી જવું. અચરજ પામી જવું એટલે શું? નવાઈ લાગવી. નવાઈનો અર્થ છે અચરજ અથવા વિસ્મય. બે અર્થ થાય છે, નવાઈ અથવા વિસ્મય. અચરજ અથવા વિસ્મય એ કોના સમાનાર્થી શબ્દ છે? નવાઈ. ત્યાર પછી છે ટેવ. ટેવ પડી જવી. માની લો કે તમે દૂધ પીતા હોવ રોજ રાત્રે, એટલે તમે 1 દિવસ પીઓ, 2 દિવસ પીઓ, 3 દિવસ પીઓ એટલે તમને ટેવ પડી જાય છે. ટેવ પડી જાય, ઘણા જણા શું બોલે છે? આદત પડી જવી. ટેવ એટલે શું બેટા? આદત અથવા લત. ભલે ને તમે પછી રોજ પેટ ફૂલ ખાધું હોય, રોટલી શાક, ખીચડી શાક, તો પણ પછી તમને દૂધની જો ટેવ પડી ગઈ હોય, જો આદત પડી ગઈ હોય એટલે તમે દૂધ માંગવાના જ છો મમ્મી પાસે. એટલે ટેવ એનો અર્થ થાય છે આદત અથવા બીજો શબ્દ છે લત. લત અથવા આદત, બે શબ્દો છે. ટેવ સમાનાર્થી શબ્દ આદત અથવા લત. આગળ પ્રતિજ્ઞા એટલે પ્રણ. પ્રતિજ્ઞા એનો સમાનાર્થી શબ્દ છે પ્રણ. પ્રણ પને ફારવાનો છે અને અણ ફેન અથવા તો શપથ. શપથ સ મીંડાવાળો સો જુદીમાં ધ્યાન રાખવાનું છે અને થડ નો ઠ જોવાનો છે. ચાલો જોઈએ આપણે. અન્ય એનો સમાનાર્થી શબ્દ છે બીજી. અચાનક, એકાએક, ઘસરકો એટલે કાપો અથવા આંકો, સ્તંભ એટલે થાંભલો, નિશબ્દ એટલે ચૂપ અથવા તો શાંત. બેમાંથી તમને જે યાદ રહે એ યાદ રાખવાનું છે. નવાઈ એટલે અચરજ અથવા વિસ્મય. ટેવ
એટલે આડત અથવા લટ અને પ્રતિજ્ઞા એટલે પ્રણ અથવા સપટ. પ્રણ અથવા સપટ. પ્रणમાં પ્ર ફારવાનો છે, અણફેનો અણ આવશે, સપટમાં સ શરણાઈનો સ એટલે કે મીંડાવાળો સ, પ અને ઠ થડનો ઠ, સપટ. બરાબર ને? હવે આગળ રડઈ, મોસ્ટ રડઈ. રડઈ એટલે એના પણ બે શબ્દો છે, રડઈ મન અથવા દિલ અથવા હૈયું. બરાબર ને? મન લખો બે શબ્દ, હૈયું અથવા દિલ, બંનેમાંથી જે તમને યાદ રાખે, જે સહેલું હોય એ લખવાનું છે. રડઈ મોસ્ટ આઈએમપી છે, ઘણીવાર મોક ટેસ્ટમાં પૂછાય છે, તમને એકમ કસોટીમાં પણ પૂછવામાં આવશે. રડઈ એટલે હૈયું અથવા દિલ. ત્યાર પછી બીજો શબ્દ લઈએ, ભાગોર. જો આ પણ મોસ્ટ શબ્દ છે આઈએમપી. ભાગોર. ભાગોર અણ નર છે. ભાગોર એટલે પાડર. પાડર અથવા તો શું આવશે? ગોંદરું. ગોંદરું શબ્દ જે છે એ જરા અઘરો છે, તમને ન યાદ રહે તો વાંધો નથી. ભાગોળનો અર્થ થાય છે પાડર, જેને આપણે સ્ટેશન કહીએ છીએ, બસ સ્ટેશન. જ્યાં પાદર છે, જ્યાં ગામના દરેક મુસાફરો ભેગા થાય છે અને ગામના જે ઢોર ધાકર છે તે પર ત્યાં આરામ કરે છે, વિસામો કરે છે ઝરવાના નીચે. એટલે અહીંયા થાય છે ભાગોર. ભાગોળનો અર્થ થાય છે પાડર અથવા ગોંડરું. બે શબ્દો છે. હવે આપણે આગળ જોઈએ પરિશ્રમ. પરિશ્રમ. પરિશ્રમ એટલે મહેનત. પરિશ્રમ એટલે મહેનત અથવા ઉદ્યમ. ઉદ્યમ અથવા મહેનત. તમારે સહેલો શબ્દ યાદ રાખવાનો છે, મહેનત. પરિશ્રમ એનો સમાનાર્થી શબ્દ થાય છે મહેનત. તો આ થયા આપણા પ્રકરણ 2, 3 અને 4 ના સમાનાર્થી શબ્દો. ફરીથી એકવાર જોઈ લઈએ આપણે. નિર્ધન એટલે ગરીબ અથવા દરિદ્ર. નિરક્ષર એટલે અભણ. વંદન એટલે નમસ્કાર. તવંગર એટલે માલદાર અથવા પૈસાદાર. નિરોગી એટલે તંદુરસ્ત. સૌ એટલે બધા. લોન એટલે લીલું ઘાસ. અન્ય એટલે બીજી. અચાનક એટલે એકાએક. ઘસરકો એટલે કાપો અથવા આંકો. સ્તંભ એટલે થાંભલો. નિઃશબ્દ એટલે ચૂપ અથવા શાંત. નવાઈ એટલે અચરજ અથવા વિસ્મય. ટેવ એટલે આદત અથવા લટ. પ્રતિજ્ઞા એટલે પ્રણ અથવા શપથ. આગળ રડઈ એટલે હૈયું અથવા દિલ. ભાગોર એટલે પાડર અથવા ગોંદરું. પરિશ્રમ એટલે મહેનત અથવા ઉદ્યમ. આ થયા આપણા સમાનાર્થી શબ્દો. હવે આપણે જોઈશું વિરોધી શબ્દ. હવે જોઈશું વિરુદ્ધાર્થી શબ્દ. પ્રકરણ 2, 3 અને 4 ના જોઈશું વિરોધી શબ્દ. લખો અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ લખો. ચાલો પહેલા લખીએ છીએ જ્ઞાની. વિરોધી શબ્દ લખો એટલે અહીંયા નિશાન આવશે આપણે ચોકડીનું. બરાબર ને? નિરોગી. તવંગર. ઉચ્ચ. સમાન. સાક્ષર. ચાલો જ્ઞાની. જ્ઞાની એનો વિરોધી થાય છે અજ્ઞાની. નિરોગી એનો વિરોધી શબ્દ થાય છે રોગી. તવંગર એનો વિરોધી શબ્દ થાય છે ગરીબ. ઉચ્ચ વિરોધી શબ્દ થાય છે નીચ. સમાન વિરોધી શબ્દ અસમાન. ઓપોઝિટ વર્ડ જેને ઇંગ્લિશમાં તમે કહો છો. સાક્ષર એટલે એનો વિરોધી શબ્દ આવશે
નિરક્ષર. સાક્ષર એટલે ભણેલા અને નિરક્ષર એટલે અભણ. આપણે જોયું કે નિરક્ષરનો અર્થ અભણ થાય છે, બરાબર ને? એટલે સાક્ષર, નિરક્ષર. આગળ આપણે જોઈએ વિરોધી શબ્દ જાણ, અજાણ. જાણ એનો વિરોધી શબ્દ થશે અજાણ. રસ, રસ એનો વિરોધી શબ્દ થશે નીરસ, નીરસ. રસમાં સસલાનો સ આવશે, એનો વિરોધી શબ્દ આવશે નીરસ. આગળ જોઈશું જવાબ. જવાબનો વિરોધી આવશે સવાલ. આગળ હાજર, એનો વિરોધી આવશે ગેરહાજર. આગળ ધ્યાન, ધ્યાનનો વિરોધી શબ્દ બેધ્યાન. હંમેશા વિરોધી શબ્દમાં એટલી વસ્તુ યાદ રાખવાની છે બેટા કે ઘણીવાર આખો અર્થ અને બીજો અર્થ પણ હોય અને ઘણીવાર વિરોધી શબ્દની આગળ દાખલા તરીકે જ્ઞાની તો અહીંયા અજ્ઞાની અ લાગ્યો છે ને એટલે ની લાગે, નીર લાગે, અ લાગે, બે લાગે, બરાબર ને? તો એ વિરોધી શબ્દ પણ બની જાય છે અને ઘણીવાર એવું હોતું નથી. સંતોષ એનો વિરોધી અસંતોષ એટલે અ લાગશે, બધામાં જ ન લાગે. ઘણા બધા વિદ્યાર્થીઓ તો એવા છો બેટા કે તમે બધા જ વિરોધી શબ્દની આગળ અ લગાવી દો છો, એ ચાલશે નહીં. એનો અર્થ આખો બદલાઈ જાય છે અને ખરેખર ખોટું છે. એટલે સંતોષ, અસંતોષ. ત્યાર પછી પરદેશ, પરદેશ પર એટલે બીજું, સ્વ એટલે પોતાનું, પર એટલે બીજું. એટલે પરદેશ છે એટલે બીજો દેશ છે તો અહીંયા સ્વદેશ. પરદેશનો વિરોધી શબ્દ સ્વદેશ. નુકસાન, માની લો કે કોઈને નુકસાન થાય તો બીજું શું થાય? નુકસાન થાય તો બીજું ફાયદો. તો વિરોધી શબ્દ છે ફાયદો. નુકસાન, ફાયદો. આગળ સ્વાર્થ. જુઓ મોસ્ટ આઈએમપી થયું, જોતરીમાં ખાસ ધ્યાન રાખે. સ્વાર્થ, સ્વાર્થનો વિરોધી શબ્દ છે નિસ્વાર્થ. સ્વાર્થનો વિરોધી શબ્દ છે નિસ્વાર્થ. આગળ સુટેવ, સુટેવનો વિરોધી છે કુટેવ, સારી ટેવ. સુટેવ એટલે સારી ટેવ અને કુટેવ એટલે ખરાબ ટેવ. સુટેવ એટલે સારી ટેવ અને કુટેવ એટલે ખરાબ ટેવ. વિરોધી શબ્દ છે સુટેવ તો એની સામે આવશે કુટેવ. આગળ જોઈએ આપણે કયો શબ્દ? મૃત્યુ. દરેકનું મૃત્યુ છે, જીવન આવ્યું છે એટલે મૃત્યુ નિશ્ચિત છે તો જીવન. મૃત્યુ એનો વિરોધી છે જીવન અને જીવન પૂછાય તો એનો વિરોધી છે મૃત્યુ. નીડર, જો અહીંયા નીડર નો ઘણા બધા વિદ્યાર્થીઓ શું લખી દે છે? ડર. એ ન આવે બેટા. નીડર તો તમે વિરોધી પૂછાયો હોય તો ની કાઢીને ડર લખી દો છો, એ નહીં ચાલે. નીડર એટલે શું બેટા? બિલકુલ હિંમત વાળા વ્યક્તિ, સાહસી, ડરપોક નહીં, કાયર નહીં. એટલે નીડર નો વિરોધી શબ્દ આવશે ડરપોક, ડરપોક. શાંતિ એનો વિરોધી આવશે અશાંતિ, એની સાથે અ લાગશે આગળ એટલે અશાંતિ. આગળ છે નિર્ભય. નિર્ભય એટલે ભય વિનાનું, કોઈને ભય નથી, બીક નથી, નિર્ભય. અને ભયભીત, ભયભીત એટલે ડરેલા, ભયભીત. નિર્ભયનો સમાન વિરોધી શબ્દ છે ભયભીત. નિર્ભયનો વિરોધી શબ્દ શું છે? ભયભીત. આગળ ઊંચાણ. ઊંચાણ વિરોધી શબ્દ છે નીચાણ. વિરોધી શબ્દ છે નીચાણ. ગંડકી, મોસ્ટ આઈએમપી. ગંડકી એનો વિરોધી શબ્દ આવશે સ્વચ્છતા. જ્યાં ગંડકી હોય તો તમને કહો છો કે સ્વચ્છતા રાખવી જોઈએ. તો સ્વચ્છતા રાખવાનું કેમ કહેવામાં આવે? કે ત્યાં ગંડકી છે,
ગંદકી તેનો વિરોધી શબ્દ છે સ્વચ્છતા. અને છેલ્લું નર્ક, એનો વિરોધી શબ્દ છે સ્વર્ગ. નર્કનો વિરોધી શબ્દ છે સ્વર્ગ. હવે આપણે જોઈ લઈએ ફરીથી. જ્ઞાની વિરોધી શબ્દ અજ્ઞાની, નિરોગી વિરોધી શબ્દ રોગી, તવંગર વિરોધી શબ્દ ગરીબ, ઉચ્ચ વિરોધી શબ્દ નીચ, સમાન વિરોધી શબ્દ અસમાન, સાક્ષર નિરક્ષર, જાણ વિરોધી શબ્દ અજાણ, રસ નીરસ, જવાબ સવાલ, હાજર ગેરહાજર, ધ્યાન બેધ્યાન, સંતોષ असंतोष, परदेश विरोधी शब्द स्वदेश, नुकसान फायदो, स्वार्थ निस्वार्थ, सुटेव कुटेव, मृत्यु जीवन, निडर डरपोक, शांति अशांति, निर्भय भयभीत, ऊंचाण नीचाण, गंदकी स्वच्छता, नर्क स्वर्ग. तो आ थया आपणा प्रकरण 2, 3 અને 4 ના વિરોધી શબ્દ પણ અને સમાનાર્થી શબ્દ પણ. હવે આવતીકાલે આપણે આગળ શબ્દ સમૂહ માટે એક શબ્દ અને રૂઢિપ્રયોગો જોઈશું. ઠીક છે વિદ્યાર્થી મિત્રો?